છૂટાછેડાના 20 વર્ષ પછી પુનઃમિલન. ડૉક્ટર કુલદીપ મહેશ્વરીના દવાખાનાના દરવાજે એક ટેક્સી આવી ઊભી, જેમાંથી એક બુઝુર્ગ સાથે 21 વર્ષીય યુવતી 2 સુટકેસ સાથે ઉતરી. દવાખાનામાં પ્રવેશ્યા. અંદર પ્રવેશતા જ રિસેપ્શનિસ્ટના ટેબલે પહોંચી યુવતીએ પોતાના મોબાઈલમાં દવાખાના તરફથી મળેલ સંદેશ બતાવતા પૂછ્યું, ડૉક્ટર સાહેબ છે? અમે અમદાવાદથી આવીએ છીએ અને આજની તારીખની મને સાહેબે એપોઇન્ટમેન્ટ આપી છે. રિસેપ્શનિસ્ટે પોતાના મોબાઈલમાં રહેલો મેસેજ વાંચી રજિસ્ટર સાથે સરખાવતા કહ્યું, હા, થોડીવાર બેસો. એટલું કહીને ઇન્ટરકોમ ઉપર ડૉક્ટર સાથે વાત કરી યુવતીને અંદર જવાની પરવાનગી આપી. ગુડ મોર્નિંગ સર, હું પ્રીતિ અમદાવાદથી મારા પિતાશ્રીની તબિયત બતાવવા આવી છું. અમદાવાદના ડૉક્ટર કાપડિયા સાહેબના બધા રિપોર્ટ પણ આ સાથે લાવીશું, એમ કહીને મેડિકલ રિપોર્ટ ફાઇલ ડૉક્ટરના હાથમાં મૂકી. ડૉક્ટરે ફાઇલમાં રહેલ લેબોરેટરી રિપોર્ટથી માંડીને એક્સ-રે, સ્કેનિંગ, સોનોગ્રાફી સહિતના બધા રિપોર્ટ જોઈને કહ્યું, બહેન, તને ડૉક્ટર કાપડિયાએ કહ્યું હશે તેમ છતાં રિપોર્ટ જોતા એમ લાગે છે કે તારા પિતાશ્રીને મગજનું કેન્સર છે. આ દર્દને અમારી મેડિકલ ભાષામાં ન્યુરો એન્ડોક્રાઇન ટ્યુમર કહે છે. દર્દ આગળ વધે તે પહેલાં તેનું ઓપરેશન તાત્કાલિક કરવું જરૂરી બને છે. ટ્યુમર એટલું ફસાયેલું છે કે મગજની બારીક રક્તવાહિનીઓ પણ એ ટ્યુમર નીચે દબાઈ ગયેલ હોય. ઓપરેશન જોખમી અને ગંભીર તો છે જ, પણ મને વિશ્વાસ છે કે એ ઓપરેશન હું સફળતાપૂર્વક કરી શકીશ. પણ એ માટે ઓછામાં ઓછા 15 દિવસ રોકાવું જરૂરી છે. અહીં બધા જ રિપોર્ટ પહેલેથી કરવા પડશે. ત્યારબાદ 4-5 દિવસ ઓપરેશન પહેલાંની બધી ટ્રીટમેન્ટ અપાશે અને ઓપરેશન થયા બાદ 1 અઠવાડિયું તબીબી નિરીક્ષણ માટે રહેવું પડશે. મેં તેમને મેઇલમાં જણાવ્યા મુજબ અહીં દર્દી ઉપરાંત એમના સગાઓને પણ રહેવા માટે બધી જ સુવિધા સાથેનો અલગ એસી રૂમ છે. એ ઉપરાંત દર્દીના ભોજન માટે અહીં અલગ કેન્ટીન પણ છે, જ્યાંથી દર્દી પરેજી પ્રમાણે સાત્વિક ખોરાક પીરસાશે. એ જ રીતે દર્દીના સગા માટે પણ એક અલગ કેન્ટીન છે, ત્યાં જ ભોજન લેવાનું રહેશે. બહારથી કોઈ ખાસ ચીજવસ્તુ દવાખાનામાં લાવી શકશો નહીં. ઓપરેશનના ખર્ચ સહિત આ બધા પેકેજનો ખર્ચો લગભગ ₹2 થી 2.5 લાખ જેટલો થશે. જો તે પરવડી શકે એમ હોય તો આપણે આગળ વધી દર્દીને તપાસતા પહેલાં કેટલીક સ્પષ્ટતા જરૂરી બનતી હોય મારે જણાવવું જરૂરી છે. યુવતીના હાથમાં ફાઇલ મૂકતા ડૉક્ટરે કહ્યું, ખર્ચની ચિંતા નથી. જો આપ આ કેસ હાથમાં ન લેત તો અમારી તૈયારી અમેરિકા સુધી જવાની હતી જ. સાહેબ, હું જાણું છું કે આ ઓપરેશન તથા સારવાર મોંઘા અને ખર્ચાળ છે, પણ જ્યારે જિંદગી અને મોત વચ્ચે જંગ ખેલાતો હોય ત્યારે શ્વાસબુક જોવાય, પાસબુક નહીં. મને તો પપ્પાનું ઓપરેશન સુખરૂપ થઈ જાય અને પુનઃ સ્વાસ્થ્ય પ્રાપ્ત કરે એ જ મારું લક્ષ્ય છે. મારા પપ્પા ગુજરાત હાઈકોર્ટના નામી વકીલ છે. લગભગ 8-10 વર્ષ પૂર્વે મારા મમ્મીનું અવસાન થઈ જતાં નાની ઉંમરે આ જવાબદારી મારા ઉપર આવી પડી છે. ઓપરેશન સફળ થવા માટે 3 વસ્તુની અમારા તરફથી અપેક્ષા છે. ડૉક્ટરે સૂચન કરતાં કહ્યું, ઈશ્વર ઉપર શ્રદ્ધા, બીજું ડૉક્ટર ઉપર વિશ્વાસ અને ત્રીજું દર્દીનું મનોબળ અથવા આત્મવિશ્વાસ. ડૉક્ટરે ઉમેર્યું, ચાલો બેન, હવે પપ્પાને અહીં બોલાવી લો, એમનું ચેકઅપ કરી લઉં. ડૉક્ટરે બુઝુર્ગ વકીલની તબિયત બરાબર તપાસ્યા બાદ કહ્યું, અંકલને બીપી વધુ છે, વળે છાતીમાં કફનું પણ પ્રમાણ વધુ છે. સૌ પહેલાં આપણે એની પ્રાથમિક સારવારની શરૂઆત કરીશું. એટલું કહી ડૉક્ટરે નર્સને બોલાવી કહ્યું, પેશન્ટનો કેસ કાઢી એડમિશન ફોર્મ ભરી મને મોકલો અને તેને એડમિટ કરો. ડૉક્ટર કુલદીપની વિશાળ અદ્યતન હોસ્પિટલની બિલકુલ અડીને પોતાનો
ગુલમોહર નામનો 2 માળનો રજવાડી બંગલો હતો. ડોક્ટર અને તેમના મમ્મી સિવાય આ વિશાળ બંગલામાં બીજું કોઈ રહેતું ન હતું. બંગલાના ચોગાનમાં 2 ઘેઘૂર ગુલમોહરના વૃક્ષો ઊભા હતા. પુત્રના દવાખાને ગયા પછી એમના મમ્મી વાંચનમાં સમય પસાર કરતા હતા અને ફુરસદે બંગલાની બારી પાસે લૂંબે ઝૂંબે લહેરાતા ગુલમોહરના ફૂલોનું મનોરમ્ય દ્રશ્ય જોયા કરતા હતા. રવિવારની સાંજ હતી. સાંજે દવાખાને જવાનું ન હોય. ડોક્ટર પોતાના મમ્મી જોડે બંગલાની બહાર ગુલમોહરની શીરી છાયા નીચે ઝૂલે બેસી વાતોના ગપાટા મારતા બેઠા હતા. ડોક્ટરે વાતની શરૂઆત કરતા કહ્યું, માં, અઠવાડિયા પહેલા અમદાવાદના એક નામી વકીલ પોતાની યુવાન પુત્રી સાથે ટ્યુમરના ઓપરેશન માટે આપણે ત્યાં દાખલ થયા છે. આવતીકાલે એનું ઓપરેશન છે. આજ સુધી મેં ઘણા દર્દીઓના ઓપરેશન રમતની જેમ કરી નાખ્યા છે, પણ આ વખતે આ ઓપરેશન કરતા મને ખૂબ જ ડર લાગે છે. હું કેમ જાણે મારા સ્વજનનું ઓપરેશન કરવાનો હોઉં એ રીતે મને એક માનસિક ભય સતાવે છે. આવતીકાલે સવારે વહેલા ઉઠી ભગવાનની પૂજા કરી તારા આશીર્વાદ લઈ અને શુભ ચોઘડીએ ઓપરેશન શરૂ કરીશ. માં, દરરોજ સાંજે દવાખાનેથી ઘેર આવ્યા પહેલા રોજ હું અડધી કલાક વકીલ સાહેબ પાસે બેસીને આવું છું. કુદરતી રીતે કોણ જાણે કેમ પણ હું એના વ્યક્તિત્વથી, એની બુદ્ધિગમ્ય અને વ્યવહારિક વાતોથી એટલો પ્રભાવિત થયો છું કે એની સાથે કેમ જાણે મારે લોહીનો સંબંધ હોય એવી આત્મીયતા મને લાગ્યા કરે છે. તેઓ એની વય કરતાં માનસિક રીતે વધુ ભાંગી પડ્યા છે. દરેક વખતે એમની વાતમાં એક વાક્ય તો અવશ્ય આવે છે કે કર્મના ફળ તો મનુષ્યને ભોગવવા જ પડે છે અને એ કર્મના ફળ સ્વરૂપે હું આજ જીવલેણ દર્દ ભોગવું છું. આજે જો મારી જીવનસંગીની મારી સાથે હોત તો મને ઘણી રાહત રહેત. અફસોસ, આજે પણ એ મારી સાથે નથી. મારી સાથે નથી. વકીલ સાહેબના પત્ની સાથે નથી આવ્યા. મમ્મીએ પૂછ્યું. ના, એમની યુવાન પુત્રી પ્રીતિ સાથે આવી છે અને કહેવા પ્રમાણે વકીલ સાહેબના પત્ની 8 વર્ષ પહેલા અવસાન પામ્યા છે. મમ્મીએ ઉત્તર વાળતા કહ્યું, તેઓ સાચા છે, પરંતુ માનવી કર્મ કરતી વખતે કર્મના પરિણામનો વિચાર કરવાને બદલે કર્મનું ફળ ભોગવતી વખતે કરેલા કર્મોને યાદ કરે છે. આ અવળી વિચારસરણી જ મનુષ્યને દુઃખ તરફ ધકેલે છે. અને હા, જીવન સંગીની છોડીને જતી રહે તે ઈશ્વરના હાથની વાત છે, પણ ક્યારેક જીવનસાથી જીવન સંગીનીને સામેથી તરછોડી દેતા હોય છે. એવા પણ દાખલાની મને ખબર છે. બીજા દિવસની સવારે ડોક્ટર નિત્ય સમય પહેલા ઉઠી દૈનિક ક્રિયાઓ પતાવી પૂજા કરવા બેસી ગયા. પૂજા પૂરી થઈ. માતાને પગે લાગી આશીર્વાદ મેળવી ડોક્ટર દવાખાને જવા રવાના થઈ ગયા. ડોક્ટરના પહોંચ્યા પહેલા ઓપરેશનની બધી જ તૈયારી થઈ ચૂકી હતી. એવામાં ડોક્ટર વોર્ડમાં આવ્યા. વકીલ સાહેબને પગે લાગતા બોલ્યા, અંકલ, મને આશીર્વાદ આપો કે હું મારી ફરજમાં સફળ નીવડું. આટલા વર્ષોની મારી કેરિયરમાં આપ જ પહેલા એવા વયસ્ક દર્દી છો કે જેને ઓપરેશન કરનાર ડોક્ટર ઓપરેશન કરતા પહેલા પગે લાગે છે. વકીલ સાહેબની આંખમાં આંસુ છલકાયા અને ડોક્ટરના માથા ઉપર હાથ મૂકતા બોલ્યા, આજે હું દર્દી તરીકે નહીં પણ એક બાપ જેમ દીકરાની સફળતા ઈચ્છે એમ પુત્રવત આશીષ આપું છું. આટલા દિવસોમાં હું અહીં દવાખાનામાં નહીં પણ મારા દીકરાને ઘરે આવ્યો હોય એવું મને લાગ્યું છે. બેટા, આ તમારા કુટુંબના સંસ્કાર બોલે છે. એટલું કહેતા વકીલ સાહેબની આંખ આંસુ ન રોકી શકી. ઓપરેશન લગભગ 6 કલાક ચાલ્યું અને સફળ નીવડ્યું. ડોક્ટરે નિરાંતનો દમ ખેંચ્યો અને ઈશ્વરનો આભાર માન્યો. ઓપરેશનના 4 દિવસ પૂરા થયા. વકીલ સાહેબ હવે
સંપૂર્ણ સ્વસ્થ હતા. બસ હવે 2-3 દિવસમાં જ ઘેર જવાની છુટ્ટી મળશે એવા વિચારે તેઓ વધુ પ્રફુલ્લિત હતા. હવે તો રૂટીનની થોડી દવા સિવાય ખોરાકમાં પણ કોઈ પરેજી રહી નહોતી. એક દિવસ દવાખાનેથી પાછા ફર્યા પછી રાત્રિનું ભોજન પતાવી ડૉક્ટર અને તેના મમ્મી બેઠા હતા. ત્યારે ડૉક્ટરે કહ્યું, મમ્મી, હવે વકીલ સાહેબને 2 દિવસ પછી હું દવાખાનામાંથી ઘેર જવાની રજા આપીશ. હવે એ તદ્દન સાજા અને ભયમુક્ત થઈ ગયા છે. બેટા, મને એમ લાગે છે કે છેલ્લા 15 દિવસથી દવાખાનાના કેન્ટીનની ફિક્કી રસોઈ ખાઈ એ કંટાળ્યા છે. હવે જ્યારે તેઓ જાય જ છે ત્યારે આવતીકાલે બાપ દીકરી બંને માટે આપણે ઘરેથી ટિફિન મોકલીશું. ડૉક્ટરના મમ્મીએ પૂછ્યું, વાહ માં, હું પણ મનમાં એવું જ વિચારતો હતો. ત્યાં તે મારા વિચારોને વાચા આપી દીધી. ખરેખર ઉત્તમ વિચાર છે. ડૉક્ટરે માતાના વિચાર સાથે સહમતિ આપતા કહ્યું. બીજે દિવસે ભોજનના સમયે ડૉક્ટરને ઘેરથી ટિફિન આવ્યું. બાપ દીકરી સાથે જમવા બેઠા. ટિફિન ખોલતા જ ખીર, વડા, ભીંડાનું શાક, કચુંબર વગેરે જોઈને બાપ દીકરી બંને ખુશ થયા. આરામથી ભરપેટ જમ્યા છતાં વકીલ સાહેબ વ્યથિત અને બેચેન જણાતા હતા. ભોજન પૂરું કરી વકીલ સાહેબ દિવાલ તરફ પડખું ફેરવી ઓશિકાની આડાશમાં ચોધાર આંસુડે રડતા હતા. એવામાં ડૉક્ટર પ્રવેશ્યા. વકીલ સાહેબને આ રીતે રડતા જોઈ પોતે તેના પલંગ ઉપર બેસી સાંત્વના આપતા રડવાનું કારણ પૂછ્યું. વકીલ સાહેબ પથારીમાં બેઠા થયા અને રડતા રડતા ડૉક્ટરનો હાથ પોતાના હાથમાં લેતા બોલ્યા, ડૉક્ટર સાહેબ, આપના ભોજનને મને ભૂતકાળમાં ધકેલી દીધો. ખીર, વડા અને ભીંડાનું શાક મારી પ્રિય વાનગી છે. ખીર સાથે સામાન્ય રીતે પૂરી હોય, પણ હું હંમેશા ખીર સાથે વડા જ ખાવા પસંદ કરું છું. એટલું જ નહીં, પણ ખીરમાં જાયફળ અને કેસર એ મારો ટેસ્ટ અને શોખ છે. અને પ્રયક જન્મદિવસે મારી પત્ની અચૂક એ બનાવતી આજે એ જ વાનગી અને એ જ સ્વાદની રસોઈ જમતા મને યાદ આવી ગઈ. આજે હું મારી ભૂલના પ્રાયશ્ચિત રૂપે રડી પડ્યો છું. ભૂલ? પ્રાયશ્ચિત? આ શું બોલો છો તમે? એવી તે કઈ ગંભીર ભૂલ તમે કરી છે કે આજના ભોજનને તમને ચોધાર આંસુએ રડવા મજબૂર કર્યા છે? ડૉક્ટરે ઇંતેજારીથી પૂછ્યું. વાતાવરણની ગંભીરતા અને પિતાના આંસુ ન જોઈ શકનારી પ્રીતિ વોર્ડની બહાર ચાલી ગઈ. હું આવતીકાલે તો અહીંથી જવાનો છું. ખબર નથી કેમ પણ મને તમારા ઉપર પુત્રવત વાત્સલ્ય ઉપજે છે અને તેથી જ હું આજે તમારી પાસે મારું હૃદય હળવું કરીશ. ડૉક્ટરે મારા યુવાનીના દિવસો હતા. આજથી 30-35 વર્ષ પહેલાં મારા લગ્ન મમતા નામની એક સુશીલ, ઘરગથ્થુ, સમજદાર અને શિક્ષિત સંસ્કારી કન્યા સાથે થયા હતા. વકીલ તરીકે મારી શાખ અને પ્રતિષ્ઠા જામી ચૂક્યા હતા. એ દરમિયાન માયા નામની એક સુંદર અને દેખાવડી કન્યા મારી સાથે જુનિયર તરીકે મારે ત્યાં વકીલાત કરતી હતી. ધીરે ધીરે અમારી વ્યવસાયિક નિકટતા પ્રેમમાં પરિણમી. આ રીતે અમારો પ્રેમ પત્નીની જાણ બહાર 2-3 વર્ષ ચાલ્યો. એ દરમિયાન મમતા ગર્ભવતી હતી. હું માયાની માયામાં એટલો મોહાંત બની ગયો હતો કે મેં મારી પત્ની મમતાને કાયમ માટે એના પિયર મોકલી દઈ અને પતિ પત્નીના સંબંધ ઉપર હંમેશ માટે પૂર્ણ વિરામ મૂકી દીધું. ગર્ભવતી મમતાએ પોતાની પિયરની વાટ પકડી લીધી. આ બાજુ મેં મમતાને કાયદેસરના છૂટાછેડા આપ્યા ન હોય. હું એને માયા મૈત્રી કરારથી સાથે રહેવા લાગ્યા. 2-3 વર્ષ પછી માયાને સંતાનની ઈચ્છા જાગતા અમે એક અનાથાલયમાં જઈને એક નાની બાળકીને દત્તક લઈ આવ્યા. અને એ જ આ પ્રીતિ. આજથી 10 વર્ષ પહેલા વહેલી સવારે માયા બાથરૂમમાં નાહવા જતા તેણીએ ગીઝર ચાલુ કર્યું અને
ગમે તે બન્યું, પણ શોર્ટ સર્કિટને કારણે માયાને કરંટ લાગતા તે બાથરૂમમાં જ ઢળી પડી અને તેનું મૃત્યુ થયું. એ દુઃખમાંથી બહાર આવતા મેં મમતાના પિયર નડિયાદ તપાસ કરી, મમતાની ભાળ મેળવવા કોશિશ કરી, પણ કમનસીબે નડિયાદમાં એનું પિયરનું ઘર પણ વેચાઈ ગયું હતું અને હું એની શોધ કરવામાં નિષ્ફળ રહ્યો. ભગવાન જાણે એ આજે ક્યાં અને કેમ હશે. વડીલ, જે બનવાકાળ હતું એ બની ચૂક્યું છે. હવે એનો રંજ હૃદયમાં રાખીને શા માટે તમારી તબિયત બગાડો છો? આ રીતે વકીલ સાહેબને સાંત્વના આપી ડોક્ટર ઘેર જવા નીકળી ગયા. કેમ કે આજે તબિયત સારી નથી કે કોઈ ગંભીર વિચારમાં અટવાયો છે કે શું બાબત છે? ઉદાસ, નિસ્તેજ અને ગંભીર ચહેરે આરામ ખુરશી ઉપર બેસેલ ડોક્ટરને માએ પૂછ્યું. ના માં, આજે મેં એક જિંદગીની એવી કરુણ દાસ્તાન સાંભળી છે કે હજુ સુધી ચલચિત્રની જેમ મારા માનસ પટલ ઉપર સરકી રહી છે. ડોક્ટરે ઊંડો નિસાસો નાખતા કહ્યું, એવું બધું શું છે? વિસ્મયતાના ભાવ સાથે માએ સામો પ્રશ્ન કર્યો. માં, આજના આપણા ભોજનને વકીલ સાહેબને રડાવ્યા. એટલું જ નહીં, પણ હૃદય વલોવી નાખે એવી એની જીવનકથા જ્યારે મેં એના મોઢે સાંભળી ત્યારે મને એમ થયું કે જો પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી રામની પત્ની સીતાજી પણ જો માયામાં ફસાઈ શકતા હોય તો આ બુદ્ધિજીવી, હોશિયાર અને વકીલ દરજ્જાનો માણસ કેમ બચી શકે? એટલું કહી ડોક્ટરે વકીલ સાહેબની પૂરી આપવીતી ટૂંકમાં કહી સંભળાવી. જેમ જેમ વાત આગળ વધતી ગઈ તેમ તેમ ડોક્ટરના મમ્મીની આંખમાંથી શ્રાવણ ભાદરવો વરસવા લાગ્યા. પુત્રની વાત પૂરી થતા મમ્મીએ પૂછ્યું, વકીલ સાહેબની પ્રેમિકનું નામ માયા અને પત્નીનું નામ મમતા હતું? આશ્ચર્યથી પહોળી થઈ ગયેલી આંખે પુત્રે મમ્મીને પૂછ્યું. હા માં, પણ તને એ કેમ ખબર પડી? મારી પૂરી વાતમાં હું એમના નામ તો બોલ્યો જ નથી. અને આ શું? તારી આંખમાં આંસુ? બેટા, એ વકીલ સાહેબ બીજા કોઈ નથી પણ તારા પિતાશ્રી છે અને એની પત્ની મમતા એટલે હું તારી મમ્મી છું. સાડીના પાલવથી આંખ લૂછતા રૂંધાયેલા સ્વરે માએ જવાબ આપ્યો. માં, પણ તારું નામ તો મહેશ્વરી છે. તું મમતા કેવી રીતે હોઈ શકે? અસમંજસ પુત્રે માતાને પ્રશ્ન કર્યો. તું સાચો છે? સત્ય કથાનો તું પૂર્વાર્ધ સાંભળી આવ્યો એનો ઉત્તરાર્ધ આજે આટલા વર્ષે હું તને કહું છું. સાંભળ, મારું મૂળ નામ પહેલેથી જ મહેશ્વરી છે, પણ જ્યારે મારા લગ્ન થયા ત્યારે મારા સાસરિયાને તથા તારા પિતાને એ નામ બહુ જૂનવાણી અને લાંબુ લાગતા તેઓએ મારું નામ મમતા રાખ્યું હતું અને ત્યારથી હું મમતા તરીકે ઓળખાતી હતી. પણ જે દિવસથી મને તારા પિતાએ ઘરમાંથી કાઢી મૂકી એ જ દિવસે એની જ ચોખટ ઉપર મેં મારું મંગળસૂત્ર ઉતારી નાખ્યું અને તેણે આપેલું નામ તેના ઉંબરે મૂકીને મેં ઘર છોડી દીધું. પિયર નડિયાદમાં તારો જન્મ થયો અને ત્યાં જ રહી શિક્ષિકા તરીકે નોકરી કરી તને મેં ઉછેર્યો અને ભણાવ્યો. એટલું જ નહીં, પણ તને સ્કૂલમાં દાખલ કર્યો ત્યારે મેં તારા નામની પાછળ તારા પિતાના નામને બદલે મેં મારું મૂળ નામ મહેશ્વરી લખાવેલું. જ્યારે તું ઇન્ટર સાયન્સમાં સારે માર્કથી પાસ થયો એ દરમિયાન મારા પિતા પણ ગુજરી ગયા અને તને સુરતની મેડિકલ કોલેજમાં એડમિશન અપાવ્યું અને હું પણ ત્યાંથી એક ખાનગી કોલેજમાં અધ્યાપક તરીકે જોડાઈ. તારો MS નો અભ્યાસ પૂરો થતા મારા પિતાજી તરફથી મને વારસામાં મળે નડિયાદનું ઘર અને ફાર્મ હાઉસ વેચી નાખી તને કેન્સર નિષ્ણાંત બનાવવા અમેરિકા મોકલ્યો. આજે આટલા વર્ષે એની પ્રેમિકાનો સાથ છૂટી જતા હું એને યાદ આવી. મનુષ્ય પોતાના ઉજળા દિવસોમાં કરેલા કુકર્મો જ્યારે પાછલી જિંદગીમાં ભોગવે છે ત્યારે પ્રાયશ્ચિત રૂપે એ આંસુ સ્વરૂપે આંખમાંથી ટપકે છે. બેટા,
હવે બધી સ્પષ્ટતા કરી તું તેને અમદાવાદ જવાને બદલે અહીં જ આપણી સાથે રહેવાની વાત કરી જોજે. અમેરિકા જવાને બદલે ઓપરેશન માટે તેનું અહીં આવવું એ જ કુદરતી સંકેત છે. અને જો ઈશ્વર તેને એ રીતે માફ કરી શકતો હોય તો હું તો મહા ઈશ્વરી છું. ઈશ્વરનો ભૂલેલો સવારનો ભૂલેલો જો રાત્રે પાછો આવે તો એ ભૂલેલો નથી ગણાતો. આટલું સાંભળતા જ ડોક્ટર માના પગમાં પડી રડવા લાગ્યો. માં જિંદગીના મોટા ભાગના વર્ષો તે દુઃખ, તકલીફ અને સંતાપમાં વેઠ્યા છે. એટલું જ નહીં પણ એ બાબતે આજ સુધી તે કદી ન તો હરફ ઉચ્ચાર્યો છે કે નથી મને કોઈ કળાવા દીધું. ધન્ય છે તને અને તારી સહનશક્તિને. તું આ ઝેર આજ સુધી પચાવી કેમ શકી? બેટા, પરિવારને ટકાવી રાખવા કોઈકે તો નીલકંઠ બનવું જ પડે. સાડીના પાલવથી આંખના ખૂણા લૂછતા મહેશ્વરી બોલી. સવારે ઉઠતા વેંત ડોક્ટર દવાખાને પહોંચ્યા. આ બાજુ વકીલ સાહેબ તથા પ્રીતિ આજે અમદાવાદ પાછું ફરવાનું હોય પોતાનો સામાન પેક કરવામાં વ્યસ્ત હતા. ડોક્ટર વોર્ડમાં પ્રવેશ્યા અને વકીલ સાહેબને કહ્યું, કેમ આજે તો જવાની તૈયારી થઈ ગઈ? વકીલ સાહેબ ધીમું હસીને બોલ્યા, સાહેબ આજે 15 દિવસ પૂરા થયા. હવે તબિયત પણ પહેલા જેવી જ સારી થઈ ગઈ છે. આપ આપનું બિલ આપી ડિસ્ચાર્જ સર્ટિફિકેટ આપો એટલે વહેલા ઘરે પહોંચી જઈએ. ડોક્ટરે જવાબ દેતા કહ્યું, એ તો બરાબર છે, પણ મારી ઈચ્છા એવી છે કે આપ આપને ઘેર જાવ તે પહેલા મારે ઘેર પધારી ચા નાસ્તો કરી અને વિદાય લો. મારા ઘરમાં આપ વડીલના પગલા એ એક છુપા આશીર્વાદ સમાન જ છે. હું ઈચ્છું છું કે ફરી મારે ત્યાં આવા નિમિત્તે આપને આવવાની જરૂર ન પડે. ડોક્ટરના આગ્રહથી ભાવુક બનેલ વકીલ સાહેબે ઘેર આવવાનું નિમંત્રણ સ્વીકારી અને પુત્રી પ્રીતિ ડોક્ટરના નિવાસ ડોક્ટરના નિવાસ સ્થાને ગયા. દીવાનખાનામાં વકીલ સાહેબનું સ્વાગત કરતા ડોક્ટરે કહ્યું, પધારો. બેઠક રૂમમાં પ્રવેશતા જ સામે દિવાલ ઉપર મહેશ્વરીનો ફોટો જોઈ વકીલ સાહેબથી સહસા પૂછાઈ ગયું, આ ફોટો? વકીલ સાહેબ વાક્ય પૂરું કરે તે પહેલા ડોક્ટરે કહ્યું, જી, એ મારી માની તસવીર છે. આંખના ભીના ખૂણા રૂમાલથી લૂછતા વકીલ સાહેબે કહ્યું, સામાન્ય રીતે ઈશ્વર જ્યારે મનુષ્યનું સર્જન કરે છે ત્યારે લગભગ બધાના ચહેરા મોહરા અલગ જ હોય છે. પણ ખબર નહીં, કદાચ ઈશ્વરના કારખાનામાં પણ બીબાની તંગી પડી ગઈ છે. વકીલ સાહેબનું માર્મિક વિધાન ડોક્ટર તુરંત જ સમજી ગયા. થોડી જ વારમાં પૂજાપાઠથી પરવારી મહેશ્વરી દીવાનખંડમાં પ્રવેશ્યા. મહેશ્વરીને જોતા જ વકીલ સાહેબનું હૃદય વધુ જોરથી ધબકવા લાગ્યું. ફિક્કી ઝીણી આંખો નીચે કાળા કુંડાળા સાથે નાની કરચલીઓ, અર્ધ સફેદ વાળ, હાથ અને ચહેરા ઉપરની કરચલીઓ, નિસ્તેજ મુખ મુદ્રા, આ બધું જોતા વકીલ સાહેબની આંખોમાંથી અસંખલિત આંસુ વહેવા લાગ્યા અને મહેશ્વરીને ભેટીને ધ્રુસકે રડતા બોલ્યા, મમતા, મને માફ કર. મારા પાપનું ફળ હું વર્ષો સુધી ભોગવી ચૂક્યો છું. મહેશ્વરીએ પોતાના સાડીના પાલવથી વકીલ સાહેબની આંખો લૂછતા કહ્યું, સમય બળવાન છે. જે વીતી ગયું એને યાદ કરવાનો કોઈ ફાયદો નથી. એ જ ક્ષણે ડોક્ટરે પોતાના ખિસ્સામાંથી વકીલ સાહેબના હાથમાં મંગળસૂત્ર આપતા કહ્યું, તમે જે દિવસે મારી માને ઘરવટો આપ્યો ત્યારથી એ મમતા મટી મહેશ્વરી બની ગઈ છે અને હવે જીવન પર્યંત એ મહેશ્વરી જ રહેશે. વકીલ સાહેબે મંગળસૂત્ર હાથમાં લઈ મહેશ્વરીના ગળામાં પહેરાવતા પ્રીતિને કહ્યું, બેટા, આજ તારી માં છે, એને પગે લાગ. પ્રીતિ મહેશ્વરીને પગે લાગતા મહેશ્વરીએ કહ્યું, એક સ્ત્રીને પોતાથી વિખોટો પડેલો પતિ, પુત્રને પિતા, ભાઈને બહેન અને પિતાને
પોતાનો પરિવાર મળતા જ આજે ઘર ગુલમોહર જેવું રંગીન અને મનોહર બન્યું છે. હવાની લહેરખી આવતા બારી બહારથી ગુલમોહરની 2 ડાળીઓ ઝૂલવા લાગી. એકે બીજી ડાળીને કહ્યું, ધન્ય છે આ સ્ત્રીને જેણે ઉંમરના આખરી પડાવ સુધી આપણી જેમ ગ્રીષ્મની કાળી ગરમી સહન કરીને પરિવારને આપણા જેવો જ સુંદર, રંગીન અને મનોરમ્ય રંગ આપ્યો છે. બીજી ડાળીએ જવાબ આપ્યો, ખીલીને ખરી જવું એ તો સહજ અને કુદરતી પ્રક્રિયાનો એક ભાગ છે. તેમ છતાં પોતે તપીને બીજાને ઠંડક આપે અને આકર્ષી શકે એ જ આપણા ખીલિયાનો ઉદ્દેશ્ય છે. અને તે ઉદ્દેશ્ય આ સ્ત્રીએ બખૂબી ચરિતાર્થ કર્યો છે. લેખક વ્યોમેશ સજાલા. મિત્રો, આમ આ વાર્તા અહીં પૂરી થાય છે. અને જો અમારી વાર્તા તમને સારી લાગી હોય તો અમારી ચેનલને લાઈક અને શેર કરજો અને કોમેન્ટમાં જય માતાજી લખવાનું ભૂલતા નહીં. અને ચેનલ પર નવા હોય તો હું તમને એક વિનંતી કરું છું, એક અનુરોધ કરું છું કે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને અમારી ચેનલ સાથે બન્યા લેજો અને સાથે સાથે બેલ આઇકનને પણ બનાવી દેજો, દબાવી દેજો, જેથી કરી અમારી વાર્તાનું નોટિફિકેશન સૌથી પહેલા તમને મળે અને તમને અમે આવી રસપ્રદ વાર્તાઓ પીરસતા રહીએ. જય માતા.